Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. મજામાં ને? આજે ભાવનગરની અંદર રહેતા વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે અને એ સરપ્રાઈઝની આપણે વાત કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ અને ફોન કે સાહેબ તમે ઓનલાઈન સરસ કરાવો છો, ઓફલાઈન કરાવો છો. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણી પેન્ટેડની શરૂઆત ઓફલાઈનથી જ થઈ છે. પેન્ટેડનો વિચાર જન્મ્યો ક્યાંથી? તો 2016માં મેં આલ્ફા એકેડમી શરૂ કર્યું હતું 2 વિદ્યાર્થીથી, અને એ 2 વિદ્યાર્થીમાં એક મારો સગો ભાઈ અને એક એનો ફ્રેન્ડ, અને ત્યાંથી આપણે 2016-17માં જર્ની શરૂ કરી આલ્ફા એકેડમીની. આલ્ફા એકેડમીની અંદર અમે લોકો કામ કરતા હતા અને 2020 સુધી અમે સારી સક્સેસ સુધી પહોંચી ગયા હતા. પછી મારો ભાઈ ચાઇના ભણતો હતો, ચાઇનાની અંદર MBBS કરતો હતો, ડૉક્ટર બનતો હતો. અહીંયા કોવિડ ફેલાણું, એ આવીને કીધું કે કોવિડ આવવાનો છે, શું કરશું? અને એટલીસ્ટ 2-3 વર્ષ સુધી તો રહેશે જ તે, લોકડાઉન આવશે જ તે. હવે એ ડૉક્ટર, મારી વાઈફ પણ ડૉક્ટર, તો એ લોકો ડિસ્કસ કરતા હતા કે એ લોકો શું કરશે. તો પછી મેં વિચાર કર્યું કે ભાઈ આ ડૉક્ટર્સ છે તો એ લોકો એની રીતે કામ કરશે, તો મારે શું કરવું જોઈએ? તો મને ત્યાંથી આઈડિયા આવ્યો પેન્ટેડનો. ટૂંકમાં પેન્ટેડના મૂળમાં જોઈએ તો આલ્ફા એકેડમી રહેલું છે. હવે જો આલ્ફા એકેડમીની વાત કરીએ તો અમે 2016થી જબરદસ્ત કામ કરીએ છીએ. અને જ્યારે અમે ક્લાસીસ ઓપન કર્યું ત્યારે અમારો મોટો એ હતો કે ભાઈ હોશિયાર વિદ્યાર્થી ઉપર તો બધાય ધ્યાન આપતા હોય છે, પણ જે નબળા વિદ્યાર્થી ઉપર મહેનત કરે, એના ઉપર કામ કરે, એમને શીખવાડે. કારણ કે હું પણ એક સમય નબળો વિદ્યાર્થી હતો અને ચોથા ધોરણમાં 2 વર્ષ ફેલ થયેલો હતો. તો મારી જેવા જેટલા વિદ્યાર્થી છે એ લોકોને હું કેમ મદદ કરી શકું? કારણ કે મને એક ટીચર મળ્યા હતા, એનું નામ હતું વિજય સર. હું ચોથા ધોરણમાં 2 વખત ફેલ થઈ ગયા પછી વિજય સર મને મળ્યા, એમને મને કોન્ફિડન્સ આપ્યો. વિજય સર દેવગાનિયાએ મને શીખવાડ્યું. મને નહોતું આવડતું તો કલાક 2-2 કલાક મારા માટે સાહેબ એક્સ્ટ્રા બેઠતા સ્કૂલમાં, અને આ સરકારી શાળાના ટીચર હતા, શાળા નંબર 1ના. સમજાઈશ મારી વાત? તો એક ટીચરે મારી જિંદગી બદલી, તો હું કઈ રીતે તમારી જિંદગી બદલી શકું? એ હેતુથી આપણે આલ્ફા એકેડમી શરૂ કર્યું. અને તમારા માટે છેલ્લે સરપ્રાઈઝ છે એની વાત કરીએ એ પહેલાં, આપણે આલ્ફા એકેડમીની અંદર સ્ટાન્ડર્ડ 8 to 12ના બધાય ધોરણને આપણે ભણાવીએ છીએ. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમમાં CBSE હોય કે ICSE હોય કે NCERT હોય, આપણે આ બધાય બોર્ડ ભણાવી રહ્યા છીએ. આપણી પાસે ટોટલ 34 જણાનો સ્ટાફ છે. આલ્ફા પેન્ટેડની 2 એક જ છે, ખાલી ઓનલાઈનનું નામ જે છે એ પેન્ટેડ છે, ઓફલાઈનનું નામ છે એ આલ્ફા છે. તમે કહેશો સાહેબ ઓનલાઈનનું નામ એ આલ્ફા કેમ ન રાખ્યું? આલ્ફા એ 2016માં મેં રાખેલું નામ હતું, અને એ ટાઈમે જ્યારે નામ રાખ્યું હતું ત્યારે બુદ્ધિ નાની હતી, મગજ નાનો હતો, દુનિયા જોઈ નહોતી, એટલી બધી ખબર નહોતી. પણ 2020 આવતા ધ્યાન પડ્યું કે ભાઈ હરેક ગામમાં આલ્ફા નામની એક ઇન્સ્ટિટ્યૂટ છે. એ પછી સ્કૂલ પણ હોઈ શકે છે અને ટ્યુશન પણ હોઈ શકે, અને બહુ કોમન છે. પછી વિચાર કર્યું કે ભાઈ આપણે ગુજરાતમાં જવું છે તો કંઈક એવું નામ રાખીએ કે યુનિક હોય, એટલે પેન્ટેડ રાખ્યું. પેન્ટેડનો મતલબ શું થાય? પેન, PEN, પેન એટલે જ્ઞાનનો સિમ્બોલ, ટ્રેડ એટલે વિસ્તારવું, અને એના ઉપરથી લીધું ટેડ, જ્ઞાનને વિસ્તારવું એટલે પેન્ટેડ. સમજાણું કે નહીં? તો ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટનું નામ છે આલ્ફા એકેડમી અને ઓનલાઈનનું નામ છે પેન્ટેડ. હવે અમે કઈ વસ્તુનું આલ્ફા એકેડમીમાં ધ્યાન રાખીએ છીએ? અમે 100% પરિણામની ખાતરી આપીએ છીએ. અગર વિદ્યાર્થી એવો લાગે છે કે જે કરતો નથી, જે અમે પાસ નહીં કરાવી શકીએ, વિદ્યાર્થી તો હોશિયાર છે પણ અમારી અંદર એવી ક્ષમતા નથી કે વિદ્યાર્થી પાસ નહીં થઈ શકે, તો અમે મહિના દિવસની અંદર જ તે એના પેરેન્ટ્સને બોલાવીને વિદ્યાર્થીનું કહી દઈએ છીએ કે ભાઈ આ છોકરો અમારાથી પાસ થઈ શકે એમ નથી. આવું અત્યાર સુધી 7 વર્ષમાં 1 કે 2 વિદ્યાર્થીમાં થયું છે કે અમારે ના પાડવી પડી હોય કે આ વિદ્યાર્થીને અમે નહીં કરાવી શકીએ, તમે પર્સનલ ઘરે આવીને કોઈ આને ભણાવી જાય તો એ પાસ થઈ જશે. ને એના માટે અમે ટીચરની વ્યવસ્થા પણ કરી દેતા હોઈએ છીએ, જેમાં અમારું કમિશન કે એવું કાંઈ નથી હોતું. હેતુ એટલું હોય છે કે વિદ્યાર્થીને પર્સનલી કોઈ ધ્યાન આપીને પાસ કરાવી શકે. બરાબર? હવે કોઈ વિદ્યાર્થી બહુ નબળો છે તો એના માટે અમે એ કામ કરતા હોઈએ છીએ. પણ આ 7 વર્ષમાં આવું 2 જ વિદ્યાર્થીમાં થયું છે, જેના પેરેન્ટ્સને બોલાવીને અમારે કહેવું પડ્યું, કારણ કે એ થોડા મેન્ટલી ચેલેન્જ છોકરાઓ હતા, જે ગ્રુપ સાથે ભણાવવા મુશ્કેલ હતા. એટલે અમે બધા વિદ્યાર્થીને 100% પરિણામની ખાતરી આપીએ. તમે કહો સાહેબ 100% પરિણામ કઈ રીતે આવી શકે? ભાઈ અમે એ રીતે મહેનત કરીએ છીએ ને કે અમને વિશ્વાસ છે કે 100% પરિણામ આવે છે. અગર વિદ્યાર્થીને જે અમે ટાઈમિંગ આપીએ, જે ગોલ આપીએ, જે રાઉન્ડ આપીએ, જે ટેસ્ટ આપીએ એ પ્રમાણે કામ કરે તો રિઝલ્ટ આવે છે, અને એ કામ અમે કરીએ છીએ. અમે એક્ઝામ આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 10 રાઉન્ડ લઈએ છીએ.
2 વખત ઓછામાં ઓછો સિલેબસ પૂરો કરીએ છીએ, બ્લુ પ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થીને તૈયારી કરાવીએ છીએ અને જે આઈએમપી પ્રશ્ન છે એ પ્રશ્ન અમે આપીએ છીએ ને એમાંથી જ બોર્ડમાં પૂછાય છે. હવે ઓનલાઈનમાં અમે એટલું બધું પીરસતા હોય તો વિચાર તો કરો અમે ઓફલાઈનની અંદર કઈ રીતની મહેનત કરતા હશું. બરાબર ને? હવે તો તમે સમજી ગયા, મારે વધારે કંઈ કહેવાનું જેવું નથી. તો 100% જે છે એ પરિણામની ખાતરી છે. બીજું, બહેનો માટે અનુકૂળ વાતાવરણ અમે ધ્યાન રાખીએ છીએ કે જે બહેનો અમારી ત્યાં આવે છે એ મારી સગી બહેનો છે, એ બહેનોને કોઈ તકલીફ ન પડે ને અમે એવા કોઈ ભાઈઓને એડમિશન નથી આપતા કે જે ભાઈઓ ખરાબ નિયતથી ટ્યુશનની અંદર આવતા હોય છે, અમે નથી આપતા. ઇવન તો કેટલાક બહેનો પણ ક્યારેક હોય છે તો અમે એને ના પાડી દેતા હોય છે અને ફી ભરી દીધી હોય તો અમે ફી પાછી પણ આપી દેતા હોઈએ છીએ. અમે જ્યારે રજા પડે છે અમે ક્લાસમાં ભાઈઓ અને બહેનો વચ્ચે ચર્ચા કરવાની પરમિશન નથી, નંબર 1. નંબર 2, જ્યારે બહેનો અને ભાઈઓ ક્લાસમાં હોય ત્યારે કોઈ ટીચર હોય જ તે, ટીચર ન હોય તો બહેનો અને ભાઈઓ ન હોય એક ક્લાસમાં, અલગ અલગ ક્લાસમાં બેઠા હોય. ઇન શોર્ટ, અમે ભાઈઓ બહેનોને ક્લાસમાં રેઢા મૂકતા નથી, ખાલી ભાઈઓ હોય તોય તે, ખાલી બહેનો હોય તોય તે. બરાબર. નંબર 3, જ્યારે અમે છુટ્ટી આપીએ છીએ ત્યારે અલગ અલગ રજા પાડીએ છીએ અને જ્યારે અમે રજા આપીએ છીએ ત્યારે અમારે એક નીચે ટીચર ઊભા હોય છે, અમારા ફ્લોર પહેલા ફ્લોર ઉપર ટ્યુશન છે તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ટીચર ઊભા હોય છે, એક પાર્કિંગમાં ઊભા હોય છે અને એક બહાર ઊભા હોય છે કે જેથી વિદ્યાર્થી શાંતિથી ઘરે પસાર થઈ જાય અને કોઈ પણ ન્યુસન્સ ન થાય. બરાબર. અને ખાસ અમે એડમિશન આપવા વખતે ભાઈઓને જ્યારે આપીએ ત્યારે પેરેન્ટ્સ સાથે જ એડમિશન આપીએ છીએ, પેરેન્ટ્સ વગર કોઈ પણ ભાઈને એડમિશન આપતા નથી. બરાબર ને? કારણ કે અમે એ બહેનોની સેફટી માટેનું અમારા તરફથી 100% અમે ધ્યાન આપીએ છીએ. ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન અમે 15 દિવસમાં 1 રાઉન્ડ પૂરો કરીએ છીએ અને મહિનાની અંદર 2 રાઉન્ડ. આવા વર્ષ દરમિયાન 10 રાઉન્ડ ઓછામાં ઓછા હોય છે. શરૂઆતના 25 માર્ક્સથી શરૂ થઈને ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓ માટે 80 માર્ક્સ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 100 માર્ક્સના રાઉન્ડ સુધી અમે ટેસ્ટ લઈએ છીએ. એના પછી વિષય અનુસાર પ્રશ્ન નિરાકરણ, ડાઉટ સોલ્યુશન્સ લેક્ચર આપીએ છીએ જેથી વિદ્યાર્થીને કોઈ પણ વિષયની અંદર પ્રોબ્લેમ ન રહે. ઓછામાં ઓછું 2 વાર રિવિઝન મેં તમને કીધું. જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન, આપણી પાસે સ્માર્ટ બોર્ડ છે. વિજ્ઞાનના કેટલાક કોન્સેપ્ટ એવા છે કે એ પ્રયોગો છે, તમને ગમે એટલું ટીચર સમજાવે ને એ આળું ખોપડીના ખોપચામાં ઉતરે જ નહીં. પણ એ જ એક્સપેરિમેન્ટ, એ જ પ્રયોગનો જો આપણે વિડીયો જોયો હોય, એનિમેશનથી જોયું હોય, બરાબર ને, રમત કરતાં કરતાં જોયું હોય તો એ આપણને સરળતાથી સમજાઈ જાય. તો એ જ્ઞાન સાથે ગમ્મતનું કામ પણ અમે કરી રહ્યા છીએ. પછી વિષય ક્ષેત્ર, વિવિધ ક્ષેત્રની માહિતી. ભાઈ વિદ્યાર્થીને ભણવું શું લેવા ભણવાનું, મમ્મીએ કીધું એટલે ભણવાનું. ધોરણ 10 પાસ કરીને શું મળશે, 12 પાસ કરીને શું મળશે, તમે વિવિધ ક્ષેત્રોની એમને માહિતી આપીએ છીએ એટલે એને ખબર પડે કે એને કઈ ફિલ્ડમાં આગળ વધવું. બેઝિકલી કેરિયર કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અમે કે જેથી કરીને એ વિદ્યાર્થી પોતાનું જીવન અને પોતાનું કેરિયર કઈ દિશામાં ઘડવું એ નક્કી કરી શકે. અને હા, ધોરણ 8 થી 12ના દરેક વિદ્યાર્થીઓ માટે જે આલ્ફા એકેડમીમાં ભણે છે એના માટે પેન્ટેડ બિલકુલ ફ્રી છે. પેન્ટેડ એપ્લિકેશનની ચેમ્પિયન બેચ ફ્રી, વિદ્યાપત 1.0, 2.0, મેગા સેશન્સ, પેપર સોલ્યુશન બેચ, આ બધુંય ફ્રી. મજો પડી જાય. ઓકે. એના પછી વ્યાજબી ફી ધોરણ, આપણું બહુ વ્યાજબી ફી હોય છે આપણા કામના પ્રમાણમાં. અને ખાસ કરીને અનાથ બચ્ચા જે હોય છે, જેના પપ્પા નથી હોતા, એવા બચ્ચાઓને આપણે 30% ફ્રીમાં રાહત, ફીઝમાં રાહત આપીએ છીએ. 30% ફી ડાયરેક્ટ ઓછી, 30% મારે ભરવાના એના. કેમ? એનો હું મોટો ભાઈ છું, મારી જવાબદારી છે. જેટલા પણ અનાથ બચ્ચા છે એ કોઈ પણ ધર્મ, કોઈ પણ રિલિજન, કોઈ પણ કાસ્ટના હોય, એની 30% ફીસ હું ભરીશ, 30% ફીસ તમારી માફ થઈ જશે. એના પછી બહેનો માટે અમે રિક્ષા વ્યવસ્થા પણ આપીએ છીએ કે જેથી બહેનો સરળતાથી આવી શકે અને ઘરે પહોંચી શકે, જેથી વાલીને બહુ ચિંતા ન થાય અને શાંતિથી એ ટ્યુશન મોકલી શકે. એટલે ચિંતા નક્કો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. એના પછી વિડીયોગ્રાફી દ્વારા વિષયની સમજ. હવે અમે લોકો અમારા જેટલા પણ લેક્ચર હોય છે એના વિડીયો ઉતારી લઈએ છીએ. એ વિડીયો પછી જ્યારે છોકરાઓને રિવિઝન કરાવવું હોય ત્યારે અમે ક્લાસમાં પ્લે પણ કરીએ છીએ જેથી વિદ્યાર્થી 1 કલાકની અંદર 1 સ્વાધ્યાય અને 2 કલાકની અંદર 1 લેસન આખો રિવિઝન કરી શકે. અને એના માટે અમે પ્લાનિંગ પણ કરતા હોઈએ છીએ. છે ને મજાની વાત? એટલે જ કહું, આલ્ફા છે, મજાક થોડી છે. હાલો, એના પછી હવે આ બધું જે છે એ આપણા ફીચર્સ હતા આલ્ફા એકેડમીના. બરાબર. વાત કરું વર્લ્ડ એજ્યુકેશન એવોર્ડ, બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાતનો આપણને મળ્યો છે, લાસ્ટ યર જ મળ્યો છે. બરાબર ને? આ બેંગ્લોર એવોર્ડ મળ્યો છે. એ લોકોએ આપણું કામ જોયું, આપણી મેનેજમેન્ટ જોયું, છોકરાઓનું રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ જોયું અને પછી આપણને આ એવોર્ડ આપ્યો છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ.
હવે મેં તમને મારું વિઝન, મારું ડ્રીમ એ તમને કીધું. આ અમારા ભાઈઓનો યુનિફોર્મ છે, આ બહેનોનો યુનિફોર્મ છે, અમારો ડ્રેસ કોડ છે. બીજા અમારા અહીંયા કેટલાક ફીચર્સ છે, હે ને? બરાબર. હવે યુનિક ફીચર્સ અમારા કયા કયા છે? અમારી એક બેસ્ટ ફેકલ્ટીઝની ટીમ છે, ગુજરાતની બેસ્ટ ટીમ, જે તમને ભણાવે છે એ આલ્ફામાં ભણાવે છે બાપુ. હાલો, પછી ફ્રી સ્ટડી મટીરિયલ, અમે વિદ્યાર્થીને સ્ટડી મટીરિયલ પણ આપીએ છીએ. રેગ્યુલર ડાઉટ સોલ્યુશનના સેશન પણ હોય છે. કાઉન્સેલિંગ વિથ સ્ટુડન્ટ્સ, આપણે વાત થઈ ગઈ સ્માર્ટ ક્લાસરૂમ છે. પછી તો સ્યુટેબલ એટમોસ્ફિયર ફોર સિસ્ટર્સ, ચિંતા ન કરો, બરાબર ને? સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ મિટિંગ આ પણ સતત શરૂ હોય છે કે જેથી કરીને એમના બાળકનું રિઝલ્ટ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. રેગ્યુલર ટેસ્ટ આપણે ઓલરેડી વાત થઈ, ઓફલાઈન ઓનલાઈન બે. અને આ અમારી એક્ટિવિટીઝ છે. અમે અલગ અલગ યુનિવર્સિટી વિઝિટ કરાવીએ છીએ, ગેટ સ્પીકર બોલાવીએ છીએ. જે લોકો રેન્કર હોય છે એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. પેરેન્ટિંગ સેમિનાર હોય છે. 11-12 કોમર્સના વિદ્યાર્થીને બિઝનેસ એક્ઝિબિશનની અંદર લઈ જઈએ છીએ. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. સ્ટુડન્ટ્સનું અપ્રિશિએશન્સ કરીએ છીએ. પબ્લિક સ્પીકિંગ શીખવાડીએ છીએ. અને મોટા ફાઉન્ડર સાથે પણ મુલાકાત કરાવીએ છીએ, જે લોકો પોતાના જીવનમાં સક્સેસફુલ થયા છે, કે જેથી વિદ્યાર્થીના જીવનની અંદર એક ધ્યેય આવે કે મારે પહોંચવું તો અહીંયા પહોંચવું. ખ્યાલ આવ્યો કે નહીં? હાલો, ડન. એના પછી આ તમે જોઈ શકો છો અમારા 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે, જે હવે 9thમાં આવ્યા છે. આ 9th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે, જે હવે 10thમાં આવ્યા છે, બરાબર ને? એના પછીનું તમે અમારું રિઝલ્ટ જોઈ શકો છો. ધોરણ 12ની અંદર 99.88% સુધી કોમર્સના અમારા છોકરાઓ પહોંચ્યા છે. 97, 97, 94% સુધી પહોંચ્યા છે. આ છોકરાઓ એવા છે કે જે રેન્કર બન્યા છે, જેનું રિઝલ્ટ જોરદાર આવ્યું છે. એના પછી તમે જોઈ શકો છો આ 2021-22નું રિઝલ્ટ છે, બરાબર ને? 100માંથી 100, 100માંથી 99, આ બધા બીજા રિઝલ્ટ છે. ધેન આફ્ટર તમે આ રિઝલ્ટ જોઈ શકો છો 2023 અને 24નું છે, જેમાં 99.97 ટાઇલ સુધી લાઠિયા જયભાઈ પહોંચેલા છે. આ પેન્ટેડ પ્લસ આલ્ફાનું રિઝલ્ટ છે. આ બધું તમે અહીંયા જોઈ શકો છો. આ બધા 10મા ધોરણના જ રિઝલ્ટ છે. આ બધા 10માના જ રિઝલ્ટ છે. એના પછી આપણે વાત કરીએ તો આ જે છે એ આપણું રિઝલ્ટ છે 2023-24નું. સરસ મજાનું રિઝલ્ટ, જોરદાર રિઝલ્ટ, ઝક્કાસ રિઝલ્ટ. આટલું બધું રિઝલ્ટ સારું આવે ને કે પેરેન્ટ્સ રાજીના રેડ થઈ જાય. એના પછી આ વર્ષનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. A1 ગ્રેડ ધરાવતા 14 વિદ્યાર્થીઓ. આ બધા વાત છે એ ઓફલાઈનના વિદ્યાર્થીની વાત છે. મુખ્ય વિષયની અંદર A1 ગ્રેડ આવતા એવા 65 વિદ્યાર્થીઓ, A2 લાવ્યા હોય એવા 16 વિદ્યાર્થીઓ છે. પરિણામમાં વધારો થયો હોય એવા 82 વિદ્યાર્થી છે. અને આ અમારા રિઝલ્ટનું છે આલ્ફા પ્લસ પેન્ટેડ રિઝલ્ટ છે. આ જે માહિતી છે એ ઓફલાઈનની જ છે, આલ્ફા એકેડમીની જ છે. અહીંયા જે રિઝલ્ટ છે આલ્ફા પ્લસ પેન્ટેડના વિદ્યાર્થીઓનું છે, કે જે ઓનલાઈન પણ ભણ્યા હોય, અમારી સાથે ઓફલાઈન પણ ભણ્યા હોય. અને આ રિઝલ્ટની ઝલક તમે જોઈ શકો છો. ઇન ધી સેન્સ કે તમારા લોકોને જો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય, અને હા, હું મહેનત ખૂબ કરાવીશ તમારા લોકોને શીખવાડવાની અને સારું રિઝલ્ટ લાવવાની જવાબદારી મારી. પણ તમારો સમય જે છે ને એ મારો, તમારો સમય તમારો નહીં. જો તમારે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો હું જે રીતે મહેનત કરાવું, તમે નબળા હશો તો 2 કલાક વધુ પણ બેઠાડીશ. અત્યારે કદાચ તમને એમ લાગે કે સાહેબ આટલું બધું બેઠાડો, પણ શું કરું મારા દીકરાઓ? હું તમારા પેરેન્ટ્સની કાળી મજૂરી જોઉં છું કે એ કેટલી મહેનત કરીને તમારી ફી ભરતા હોય છે. એ કેટલી મહેનત કરીને તમારા માટે ભણવાના બધા જુગાડ કરતા હોય છે. એ પોતાના કપડાં નહીં ખરીદે, તમારો યુનિફોર્મ ખરીદશે. એ તમારા મમ્મી જે છે પોતાનું પર્સ નહીં ખરીદે, તમારું બેગ ખરીદશે. તમારા પપ્પા પોતાના માટે પેન નહીં ખરીદે, પણ તમારા માટે બધી સ્ટેશનરીની આઇટમ ખરીદશે. સમજાણું મારા દીકરાઓ? બહુ મોટી કુરબાની આપે છે. તો આપણે શું કરવાનું છે? આપણે રિઝલ્ટ આપવાનું છે. બધાય 99 એ ન પોગે, પણ ભાઈ તમારા જે ટકા પાછલા ધોરણમાં હોય એના કરતાં તો 20% વધારો થાય કે ન થાય? અને થાય તો ટ્યુશન કામનું, ને કે ટ્યુશન કામનું શું? અને એ જ હેતુ મારો છે. હું ટ્રાય કરીશ તમને બધું સરસ રીતે સમજાવવાનું. તમને નથી એટલા માટે આવડતું કારણ કે તમને ગાઈડન્સ નથી મળ્યું. તમને નથી એટલે નથી આવડતું કે તમે વીક છો, તમે નબળા છો. નહીં નહીં નહીં, તમે તો હોશિયાર જ છો. તમારી અંદર એ જ ક્ષમતા છે જે 99%વાળા વિદ્યાર્થી અંદર ક્ષમતા છે. બસ તમને પ્રોપર ગાઈડન્સ નથી મળ્યું, અને એ આપવાનું કામ મારું છે. હું તમારો મોટો ભાઈ, તમારે મારું કીધું કરવાનું છે. જે સ્ટેપ કહો એ ફોલો કરવાના છે. તમારા રિઝલ્ટમાં 100% ઇમ્પ્રુવમેન્ટ આવે એની જવાબદારી મારી. હવે જો તમે લોકો એડમિશન મેળવવા માંગતા હો તો આલ્ફા એકેડમી આવ્યું છે ક્યાં? તો કે ભાવનગરની અંદર હલુરિયા ચોક છે, ત્યાં હાઈકોર્ટ રોડ તમે આવો એટલે ફેમિલી કોર્ટની બાજુની ખાંચામાં વકીલ ચેમ્બર છે, ત્યાં પહેલો ફ્લોર આપણો આખો છે. પહેલો ફ્લોર આખો, બરાબર ને? કઈ જગ્યાએ? હાઈકોર્ટ રોડ, ફેમિલી કોર્ટની બાજુની ખાંચામાં વકીલ ચેમ્બર, ફર્સ્ટ ફ્લોર આખો. આવો, મળીએ છીએ આલ્ફા એકેડમીમાં. તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે અમે તત્પર છીએ.
તો ઝડપથી જે લોકો એડમિશન ન લીધું એડમિશન લ્યો, અને વધુ માહિતી માટે કોલ કરી શકો છો 63 52 38 24 65. હજી એક વાર નંબર બોલું છું, કયા નંબર ઉપર કોલ કરી શકો છો? 63 52 38 24 65. અહીંયા નંબર આપેલો છે અને એડ્રેસ પણ આપેલું હશે અહીંયા, કે જો આ મારો ઓફિસનો નંબર છે 63 52 38 24 65. તમે એમ કહેશો કે સાહેબ તમે તો સરપ્રાઇઝની વાત કરી, તો સરપ્રાઇઝ તો આપી જ નહીં. તો સરપ્રાઇઝ એ છે કે જે વિદ્યાર્થી આ વિડીયો જોઈને એડમિશન લેવા આવે છે એ દરેક વિદ્યાર્થીને ધોરણ 8 થી 12 વાળા દરેક વિદ્યાર્થી, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, ફ્લેટ 12% ડિસ્કાઉન્ટ. તમારી ફીઝમાં 12% તમને રાહત મળશે. આ 12% જે છે એ મારા તરફથી તમને ગિફ્ટ છે. ઝડપથી એડમિશન લ્યો અને ઝડપથી ઇન્ક્વાયરી માટે કોલ કરો 63 52 38 24 65. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.